નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, એક પછી એક કલાના જે કિરદાર છે તેને આપણે મળીએ છીએ, કલાને જે પારખે છે તેને આપણે મળીએ છીએ અને કલાના જે રસિકો છે, ચાહકો છે તેને આપણે મળીએ છીએ. ત્યારે એવા જ એક જીગરજાન કહી શકાય એવા કલાકાર અત્યારે આપણી સાથે છે, જીગર ભાટિયા. ચાલો તેમને મળીએ. જીગરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. જીગરભાઈ, સૌથી પહેલા દર્શકોને એ જાણવું છે કે જ્યારે મારી પાસે આ વાત આવી કે તમારે જીગર ભાટિયાનો ઇન્ટરવ્યુ લેવાનો છે, તો ક્યાંક મને એ અસમંજસ ભરી પરિસ્થિતિ હતી કે ભાટિયા છે અને ઇન્ટરવ્યુ લેવાનો છે, પછી તમારે એક પછી એક યુટ્યુબમાં સોંગ્સ જોયા તો બધા ગુજરાતી છે મોટા ભાગના, ખોડલમાંના પણ ઘણા બધા ગીતો છે. તો પહેલા તો આ સરનેમ જે કન્ફ્યુઝન કરે છે ને એ દૂર કરીએ. જી, સરનેમ મારી ભાટિયા છે એટલે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે ભાટિયા એટલે રાજસ્થાની હોય, પંજાબી હોય છે, બરાબર? તો હું પંજાબી પણ નથી અને રાજસ્થાની નહીં, પ્રોપર ગુજરાતી છું. મારું ગામ છે મહીસાગર જિલ્લાની અંદર મુનપુર ગામ, જે કડાણા ડેમ છે એનાથી 2-3 કિલોમીટર આ બાજુ છે. અને મારા બાપ દાદાની પેઢીઓથી હું પ્રોપર ગુજરાતી છું. અને ભાટિયા એટલે વાળંદ છે, પારેખ, લીંબાચિયા, નાઈ, શર્મા, બરાબર? એટલે હું વાળંદનો દીકરો છું અને ભાટિયા સરનેમ એટલે લખાય છે. એટલે દર્શકોને આ જે મૂંઝવણ હશે એ સૌથી પહેલા આપણે દૂર કરી દીધી. હવે જો વાત કરવામાં આવે તો જીગરજાન શબ્દ મેં પહેલા જે વાપર્યો ને એનું કારણ એ છે, જ્યારે તમે એમના ગીતોને તમે સાંભળશો તો તમને એનો અવાજ, એનો જે કંઠ, સાથે જ આલ્બમની જો વાત કરવામાં આવે તો પોતે તમને એમ જ થાય કે આ સિંગર તો છે જ છે, એક સારા એક્ટર પણ છે. સૌથી મોટી એક ખૂબી એ પણ છે કે જે પોતે લિરિક્સ લખે છે અને મોટાભાગના એમના જે ગીતો છે એના લિરિક્સ પણ તેમના જ છે. એટલે એક મલ્ટી ટેલેન્ટેડ પેકેજ કહીએ એ બધું આપણને જીગરભાઈમાં મળે છે. જીગરભાઈ, સૌથી પહેલી એક બાબત એ જાણવી છે કે ક્યારે તમને લાગ્યું કે તમે સારું ગાઈ શકો છો? મોટાભાગના કિસ્સામાં એવું હોય કે સ્કૂલમાં ખબર પડી હોય કે શિક્ષકે કે ભાઈ આ છોકરો સારું ગાય છે, ઊભો થા. તમારા કિસ્સામાં કેવું હતું? મારી લાઈફમાં સેમ તમે જે વાત કરી કે સ્કૂલનું, એટલે પહેલા તો મારા ઘરનું એટમોસ્ફિયર, મમ્મી ભજનમાં જાય, મહિલા મંડળ હોય એટલે ભજનમાં જાય, બરાબર? મારા મોટા બેન છે ચેતનાબેન ભાટિયા, સ્ટેજ શો કરતા હતા અને અમદાવાદમાં રહેતા હતા, હું ગામડે રહેતો હતો. અને સ્કૂલની અંદર યુવક મહોત્સવ હતો, જ્યારે લગભગ જિલ્લા લેવલની અને ગુજરાત રાજ્ય લેવલની સ્કૂલોનો યુવક મહોત્સવ હતો. ત્યારે લગભગ 2007ની કે 8ની અંદર મેં શિરડીવાલે સાહેબ બાબા ધોરણ 7ની અંદર ફર્સ્ટ ટાઈમ સોંગ એ ગાયું હતું. અને એ વખતે મારો અવાજ એટલે લેડીઝ બાળકનો અવાજ હોય એ ટાઈપનો, એકદમ પાતળો અવાજ. અને ત્યારે તો લગભગ ગુજરાતની અંદર કલાકારો બહુ ઓછા હતા. મણિરાજ બારોટ જે વખતે હતા, એ પછી એમના ડેથ પછી તો ગુજરાતની અંદર કોઈ પોપ્યુલર સિંગર હોય તો વિક્રમ ઠાકોર, સાચી વાત, બરાબર? અને બાળ કલાકારની અંદર હરિ ભરવાડ ખૂબ પોપ્યુલર હતા એ વખતે, અને એમના ભજનો મને ગમતા હતા. મેં ફર્સ્ટ ટાઈમ યુવક મહોત્સવની અંદર ભાગ લીધો ત્યારે શિરડીવાલે સાહેબ બાબા એક સોંગ ગાયું હતું મેં. અને સ્ટેજ ઉપર ચડતા પહેલા તો મને ડર લાગતો હતો કે સાલું કેવું થશે, શું થશે. પણ ઉંમર કેટલી? ઉંમર 7મું ધોરણ, એટલે ગણો ને 13-14 વર્ષની ઉંમર, 13-14 વર્ષની ઉંમર. એટલે ખાસ આમ, અને મ્યુઝિક લેવલ ઘરમાં ગઈએ, મમ્મી લોકો ગાતા હોય એટલે ઘરમાં ગાતા હોય છે, ઘણી વાર નાતા ધોતા બાથરૂમમાં ગઈ લઈએ એમ. પણ સ્ટેજ શો તો ફર્સ્ટ ટાઈમ જ એમ. અને પબ્લિક સામે ગાવું એટલે, અને પબ્લિક ઓડિયન્સ જુઓ તો તમે ખૂબ બહુ બધું ઓડિયન્સ હતું, એટલે ગભરાટ દિલમાં હતો. અને ફ્રેન્ડ સર્કલ બધું નાનપણથી એવું ને કે બધા સામે આવીને ચીસો પાડે, વાહ ભાઈ, વાહ ભાઈ. એટલે એક મનમાં ડર હતો એમ. હાથમાં માઇક હોય તો માઇક આખો હાથ આ રીતે ફફડે. પછી આંખો બંધ કરી ફર્સ્ટ ટાઈમ એ સોંગ ગાયું, આખું શિરડીવાલે સાહેબ બાબા સોંગ પતી ગયું ત્યાં સુધી આંખો ખોલી નથી, સ્કૂલની અંદર જ. અને એ સ્ટેજમાં પછી આંખો ખોલી ત્યારે જુઓ તો સ્ટેજ ઉપર ચારે બાજુ નોટોની વરસાદ હતી, બરાબર? અને અમારા એ વખતે મહીસાગર જિલ્લાની અંદર ધારાસભ્ય શ્રી પ્રબોધ કાન પંડ્યા સાહેબ હતા, પીડી પંડ્યા, જે અત્યારે ઘોડાસરની અંદર કોલેજ છે, એ સર ધારાસભ્ય હતા. એમના તરફથી જિલ્લા લેવલથી, કલેક્ટર સાહેબ તરફથી બહુ બધા મને ઇનામ પ્રોવાઈડ થયા હતા અને બહુ બધા આશીર્વાદ વચન મળ્યા. અને એ વખતે મનમાંથી ડર જતો રહ્યો કે સાલું આપણી અંદર ટેલેન્ટ છે અને કંઈક કરીને આપણે બહાર આવીએ, બરાબર? એ પછી અમદાવાદમાં જ્યારે આવ્યો ત્યારે મારા મોટા બેન ચેતનાબેન ભાટિયા, એમણે વર્ષોથી સ્ટેજ શો ને એ બધું કરતા હતા, એટલે એમના થ્રુ મને ગાવાની પ્રેરણા મળી. અને શરૂઆતમાં હું ઢોલ વગાડું, ત્રિંબાલી વગાડું. બેને મને બહુ પ્રેરણા આપી કે ગાવાનો ટ્રાય કર. અને શરૂઆતથી ધીરે 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 એક પછી એક પ્રોગ્રામ અંદર ગાતા શરૂઆત કરી. પછી ધીમે ધીમે આગળ માતાજીના કારણે પ્લેટફોર્મ મળ્યું. અને મહીસાગરથી અમદાવાદ ક્યારે આવ્યા? હા, મહીસાગરથી અમદાવાદ ધોરણ 10 પછી 11-12 ની અંદર તો કાકાને ત્યાં
વીરપુરની અંદર મેં 11-12 ત્યાં પૂરું કર્યું. 2000 વીરપુર એટલે મહીસાગર વીરપુર. બાલાસિંદુર જોડે વીરપુર ગામ છે, બરાબર. ત્યાં ધોરણ 10 પછી 11-12 મેં ત્યાં કર્યું હતું. અને નવરાત્રી ટાઈમે હું અહીંયા આવી જતો હતો. 2010 ના ટાઈમે, 2011 ના ટાઈમે અહીંયા છો એમ. પછી 2011 થી અમદાવાદમાં સ્થાયી, અને એ પછી કન્ટિન્યુ પ્રોગ્રામ. નવરાત્રી સમયે અહીંયા આવી જતા એટલે કોઈ આ સ્ટેજ પરફોર્મન્સ માટે? જી જી જી. બેન ચેતનાબેન છે, જે મોટા બેન છે મારા, એ અહીંયા લાઈવ શો, સ્ટેજ શો કરતા હતા, અને એમના કારણે મને શું ગાવાનો એક મોકો મળે. અને બેન પોતાનો સ્ટેજ હોય એટલે આપણને શું ડર ઓછો રહે. બરાબર છે. એટલે ત્યારથી પ્રેરણા મળી હતી. ને 2011 થી તો હું લગભગ અમદાવાદની અંદર સ્થાયી છું, અને ત્યારથી સ્ટેજ શો ને આલ્બમ વગેરે બધું ચાલુ છે. જે તમારા સોંગ્સ છે ને એમાં ખાસ બાબત એ જોવામાં આવે છે કે એવા અનેક ગીતો છે કે જે ખોડલમાં ઉપર પણ રચાયા છે. જી જી. એની થોડી વાત કરશો. હા, ખોડિયારમાં પણ સોંગ છે. મારા કુળદેવી તો આમ જ્વાલામુખીમાં છે, જેમનું પંજાબની અંદર કાંગડા શહેર છે, બરાબર, અને ત્યાં જોત સ્વરૂપે અમારા કુળદેવી છે. કુળદેવી જ્વાલામુખીમાં છે, પણ ખોડિયારમાં અમે કુળદેવી તરીકે પૂજીએ છીએ, અને સામા પગલાયેલા છે, અને માતાજી હાજર હાજર છે ઘરે. એટલે ખોડિયારમાં પણ પહેલેથી એવી લગન છે, ખૂબ ખૂબ શ્રદ્ધા. અને મારું લગભગ ફર્સ્ટ સુપરહિટ સોંગ ગણો ને સૌથી પહેલું તો 8 મિલિયન ઉપર છે જે સોંગ યુટ્યુબ પર, ખોડલ રહેજો સદા સાથ. અને મારું આમ ફર્સ્ટ પોપ્યુલર સોંગ ગણો તો એ જ. એના પહેલા મેં એક સોંગ બનાવ્યું હતું, ખર્ચી ફૂટીને પ્રીત તૂટી, પણ એક નાની ચેનલ માટે ને એક કહેવાય ને પેલો અનુભવ માટેનું, બરાબર. પછીનું જે બીજું સોંગ હતું એ ખોડિયારમાંનું, અને ત્યાંથી જ મારા સ્ટાર ચાલુ થયા. એ ગીતની બે કડી થઈ જાય. ચોક્કસ ચોક્કસ. માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ, માંગુ છું ખોડલ એટલું કે રહેજો સદા સાથ, ના જોડવા પડે તારા સિવાય કોઈની સામે હાથ, આવડે આવી દુખડા મારા દૂર કરજો આજ, ઓ ભેળિયા વાળી ભગવતી સદા ભેળી રહેજો માં. બહુ સરસ સોંગ છે, અને ખૂબ પબ્લિકે વખાણ્યું, ને દરેક જગ્યાએ ઘણી બધી જગ્યાએ ખૂબ 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 ચાહના મળી. અને એક આવું જે ગીત છે ને એની જો વાત કરીએ તો તું બની જા મારી વહુ, એ શું છે? હા, એ પણ સુરતના ડિરેક્ટર છે, વિડીયો ડિરેક્ટર જયદીપ ઠુમર નામ છે, અને મિત્ર હતા. એમની ચેનલની શરૂઆતનું ફર્સ્ટ સોંગ જ મારું, કે જીગરભાઈ તમારાથી શરૂઆત કરવી છે તો બની જા મારી વહુ. એ સોંગ એમણે ફર્સ્ટ ટ્રાય જ કર્યો હતો એમની ચેનલમાં. ફર્સ્ટ સોંગ મારું ચડાવ્યું 80K ઉપર, અને એમની ચેનલ ફર્સ્ટ સોંગની અંદર કંઈક મોનેટાઇઝ થઈ હતી. એટલે શરૂઆત ચેનલની એમણે મારાથી કરી હતી, અને એ સોંગનું કમ્પોઝિશન ટોટલી બધું મારું જ છે, અને રવિ રાહુલનું મ્યુઝિક છે સોંગની અંદર. બહુ સરસ સોંગ છે એ પણ. ટિકટોકની અંદર જ્યારે ટિકટોક હતું ત્યારે ખૂબ ચાલ્યું એ સોંગ. ઓકે. અચ્છા, માત્ર ધાર્મિક સોંગ કરો છો એવું ખરું? નહીં, એવું કંઈ નહીં. ધાર્મિક સોંગ સિવાય પણ છે મારા, સેડ સોંગ છે, લવ સોંગ પણ છે, પણ સૌથી વધારે રસ મને ધાર્મિક સોંગમાં. અને માતાજીની દયાથી ધાર્મિક સોંગ મારા લગભગ 90% બધા સોંગ પોપ્યુલર છે, અને બધા મિલિયનની આસપાસ છે. સેડ સોંગ, લવ સોંગ કરતે પેલા સોંગ વધારે ચાલે છે મારા. ભક્તિ સોંગ. એવું જ તમારું એક ગીત છે 100 દુશ્મનના ટોળા સામે, એની થોડી વાત થઈ જાય. જી, 100 દુશ્મનના ટોળા હોમે ઊભી મારી માતા. આ સોંગ મારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર મેં બનાવ્યું હતું. ફર્સ્ટ સોંગ આપણે ટ્રાય જ કર્યો હતો કે યુટ્યુબ ચેનલ નવી બનાવી છે, તો એ સોંગ લગભગ ગઈ સાલ 2020ની અંદર ખોડિયાર જયંતિ આવતી હતી, ત્યારે એમાં ખોડિયાર પર, અને મેં વિચાર એવો કર્યો કે બધા જ માતાજી ઓલ ઓવર માતાજી બધા સોંગની અંદર નામ આવી જાય, એટલે એ રીતનું ટ્રાય કર્યો હતો મેં, અને સોંગ માતાજીનું બનાવ્યું. ખૂબ સરસ પબ્લિકની ચાહના મળી, બધા ચાહકોએ સારા એવા આશીર્વાદ આપ્યા, અને સોંગ લગભગ 900K પ્લસ મતલબ મિલિયન થવા આવ્યું. મારી ચેનલ એક જ સોંગથી મોનોટાઇઝ થઈ ગઈ, એટલે ખૂબ પબ્લિકની ચાહના મળી. એ સોંગ પણ મારું સારું એવું ચાલ્યું. અચ્છા, ઘરની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે, કારણ કે ઘણી વાર એવું થાય કે એવા અનેક કલાકાર છે કે જેનામાં ટેલેન્ટ હોય, જી જી, પણ ઘરની જે સ્થિતિ થોડી નબળી હોય ને એને કારણે એ ટેલેન્ટ બહાર ના આવી શકે. તમારું બાળપણ કે એ પરિસ્થિતિ કેવી હતી? ઘરનું પરિસ્થિતિ તો પહેલેથી લો જ છે, પણ માતાજીની દયાથી ક્યારે કોઈ કામ અટક્યા નથી. પરિસ્થિતિની વાત કરવા જઈએ તો જ્યારે બાળપણ હતું ત્યારે ઘણીવાર એવું પણ થાય કે ફી ભરવાના પૈસા ના હોય, બરાબર. સ્ટ્રગલ કરવી પડે. 2 ભાઈ છે, પપ્પા છે. એ વખતે પપ્પા જોબ કરતા હતા, કોન્ટ્રાક્ટરનું હતું, એટલે ઘર થોડું ચાલી જાય એમ, પણ પરિસ્થિતિ તો પહેલેથી બહુ વીક હતી. માતાજીની દયાથી અત્યારે બધું સારું છે, સેટ છે. જી જી. કયા ડિરેક્ટર્સ, મ્યુઝિક ડિરેક્ટર, એક્ટર્સ ને સિંગર્સ કે જે બધા સાથે તમે કામ કર્યું હોય?
જી ગુજરાતની અંદર જેમનું મ્યુઝિકની અંદર ખૂબ મોટું નામ છે રવિ રાહુલ, જેનો પહેલાથી મને ખૂબ સપોર્ટ છે. મારા 90% સોંગ રવિ રાહુલના R2 રેકોર્ડિંગ સ્ટુડિયોના ત્યાં થયેલા છે. પછી ધવલભાઈ કાપડિયા, એમના ત્યાં પણ સોંગ થયેલા છે. એ પણ બહુ સારા મ્યુઝિક ડિરેક્ટર છે અને મારા ખાસ મિત્ર છે. વિશાલભાઈ વાઘેશ્વરી, જેનું પણ ગુજરાતની અંદર ખૂબ મોટું નામ છે. એમના ત્યાં પણ આપણા લગભગ આ ખોડલ રહેજો સદા સાથ વાળું સોંગ એમને વિશાલભાઈએ કરેલું છે. 8 મિલિયન પ્લસ છે. પછી બીજા ઘણા બધા મારા દિલમાંથી યાદ તારી જાતી નથી, એ સોંગ પણ વિશાલભાઈનું છે. એ ગીતની બે કડી થઈ જાય. ચોક્કસ, એ શેડ સોંગ છે. અને મારા દિલમાંથી યાદ તારી જાતી નથી, જાતી નથી તું ભૂલાતી નથી, જાતી નથી તું ભૂલાતી નથી, મારા દિલમાંથી યાદ તારી જાતી નથી, ઓ મારા દિલમાંથી યાદ તારી જાતી નથી. વાહ. એટલે માત્ર ને માત્ર ધાર્મિક સોંગ એવું નહીં, ધાર્મિક હોય, લવ સોંગ હોય, સેડ સોંગ હોય, અને બધાને ન્યાય આપવાનો, બધાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ હોય. 100%. ટાઈમ, સમય, ચોઘડિયા, બદલે મારી ખોડિયા. જી જી, એ સોંગ પણ મેં જાતે લખેલું છે, કમ્પોઝ પણ મારું છે. મ્યુઝિકની અંદર રવિ રાહુલનું મ્યુઝિક છે અને બહુ સરસ સોંગ બનાવેલું છે. એ સોંગ ટાઈમ, સમય, ચોઘડિયા, બદલે મારી ખોડિયાર, એની અંદર લવ સ્ટોરી પણ છે થોડી, અને માતાજીની ભક્તિ બતાવેલી છે પાછળ. સોંગની અંદર થોડું એવું છે કે મારી ગરીબ પરિસ્થિતિ હોય છે અને જે છોકરી હોય છે એ કરોડપતિ હોય છે. જ્યારે મને બગીચા મળવા આવે છે, પવિત્ર પ્રેમ બતાવે છે. ઓકે. બગીચા મળવા આવે ત્યારે એનો ભાઈ મને દેખી જાય છે અને એવું કહે છે કે તારી ઓકાત સ્ટેટસ જો, પછી તું મારી બેનને પ્રેમ કરવા નીકળજે. હું માતાજી આગળ જઈને રડું છું, માં આવી પરિસ્થિતિ મારી, એટલા માટે લોકો સંભળાઈ જાય. પછી ખેતરમાં મજૂરી કરતો હોઉં છું, ત્યાંથી સોનાનો ચરુ નીકળે છે, આખો ઘડો ભરેલો નીકળે છે સોનાનો. ત્યારથી રાતોરાત સ્ટાર બની જાઉં છું, રૂપિયો આવી જાય છે. અને જે વ્યક્તિ મને ઠુકરાયો હોય છે એ વ્યક્તિ સામેથી મને માંગુ લઈને આવે છે, ભાઈ તું અમારા બેનને સ્વીકારી લે એમ. બરાબર. એટલે એ સ્ટોરી પણ બહુ સરસ છે, બહુ મસ્ત શૂટ કર્યું હતું એનું પણ, અને ખૂબ ચાલ્યું એ સોંગ પણ. એ મિલિયને પહોંચવા આવ્યું, 9.5 લાખ પ્લસ વ્યૂઝ છે. હજુ પણ માંગા આવે છે? માંગા મેરેજ થઈ ગયા એટલે માંગા તો બહુ આવતા હતા. મેરેજ થઈ ગયા એટલે હવે માંગા આવે કઈક ભાઈ થઈ ગયું, ગોઠવાઈ ગયા છે. જી. એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી. જી 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 જી. જીગરભાઈ, એક બાબત મારે એ જાણવી છે કે આવું જે ગીત હતું, અફસોસ ના રહી જાય. જી 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 જી. હા, એ દિવ્યાંગ ગોસ્વામી, તમન્ના ફિલ્મ્સ મારા મિત્ર છે, એમની યુટ્યુબ ચેનલની શરૂઆતમાં એ આપણું સોંગ નાખી દઉં. એ સોંગ પણ મેં લખેલું છે અને બહુ સરસ મજાનું મ્યુઝિક સુનિલ જગદીશનું મ્યુઝિક છે, SV સ્ટુડિયો રાંચરડા. અને એના લિરિક્સ પણ બહુ મસ્ત છે કે હજુ કરવો હોય બરબાદ તો તું પાછી આવી જા, દિલને સુકૂન ના મળ્યું હોય તો આવરડાવી જા, પછી જોજે તને અફસોસ ના રહી જાય, તારી ખુશીઓમાં ખુશ, તારા દુઃખમાં દુખી, તું ચાહે એ કર બધી તારી મરજી, હજુ કરવો હોય હેરાન તો તું પાછી આવી જા, મારા દિલના આવીને ટુકડા તું કરી જા, પછી જોજે તને અફસોસ ના રહી જાય. મતલબ સોંગની અંદર ઇન્ટેન્સ એવો છે કે તે મને બરબાદ કર્યો છે, છતાં તારે બરબાદ કરવો હોય તો આવી જા પાછી, પછી એવું ના થાય કે તને અફસોસ રહી ગયો મેં બરબાદ ના કર્યો. વાહ. અચ્છા જીગરભાઈ, મેં જોયું કે તમારા ઘણા એવા આલ્બમ છે કે જેમાં તમે પોતે જે ગીત લખ્યા હોય. જી જી જી. ક્યારે તમને એ ગીત સ્ફુરે? તમે બજારમાં જાઓ, કોઈ એવા વિચાર આવે કે પછી તમે ઘરે બેસીને કંઈક વિચારતા હો ત્યારે આવે, તમે રિલેક્સ હો ત્યારે આવે, ક્યારે આવે? ઘણા બધા સોંગ, જેટલા પણ સોંગ મેં લખ્યા છે, મારા લગભગ જેટલા આલ્બમ છે એમાંથી 90-95% મારા જ પોતાના લખેલા છે આલ્બમ્સ. કમ્પોઝ પણ મારું હોય છે, પણ એની અંદર એ સ્ફૂર્ણા રાતે થાય છે, જ્યારે શાંત વાતાવરણ હોય, 12-1નો ટાઈમ થાય, પછી ફેમિલી ટોટલી સૂઈ ગયું હોય છે, મોબાઈલના નોટ્સની અંદર જ્યારે હું સોંગ લખતો હોઉં છું. અમુક બજારમાંથી પણ સ્ફૂરે છે. મારું એક ટાઇટલ જે ખૂબ જ પોપ્યુલર, ખૂબ ચાલ્યું, હું તો છોડી દે મારી માતા નહીં છોડે. ગુજરાતની અંદર તો બધા જ કલાકારો એને ખૂબ વખાણ્યું, બધાએ બહુ લાઈવ સ્ટેજમાં ગાયું પણ છે. પણ બોમ્બેની અંદર
ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ફાલ્ગુનીબેન પાઠકે પણ એ સોંગ ગાયું છે અને મારા લિરિક્સ પણ મારા છે, અચ્છા, એ તમે જ લખ્યું? જી, એ સોંગ નું લિરિક્સ સૌથી પણ પહેલા તમારા દ્વારા જી 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 મારા દ્વારા લખાયું. ઓકે. આલ્બમ સોંગ મારું છે, લાઈવ પ્રોગ્રામ ની અંદર બધા કલાકારો ગાયું છે. અને બોમ્બે ની અંદર ફાલ્ગુનીબેન પાઠકે પણ 2019 ની નવરાત્રીની અંદર લગભગ 5 થી 6 નોરતાની અંદર લાઈવ ગાયું છે અને એના વિડીયોઝ મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે, કટ કરીને મૂકેલા છે ફાલ્ગુનીબેનના. અને એ સોંગ મને લખવાની સ્ફૂર્ણા ત્યાંથી થઈ હતી. રોડ ઉપર એકવાર બાઇક લઈને આવતો હતો અને મારી આગળ જે એની બાઇક જતી હતી ને, એ બાઇક પર લખ્યું હતું કે જે મને નડે એ તો જીવો, બરાબર, જે મને નડે એ તો જીવ. એટલે ત્યારથી મને એવું થયું કે આના પર કદાચ આપણે માતાજીનું બનાવ્યું કે હું તો છોડી દે પણ મારી માતા નહીં છોડે, આ ટાઈપનું બનાવ્યું હોય તો, કારણ કે દરેકને પોતાની માતાજી પર ગર્વ હોય. 100%. બરાબર. એટલે આ ટાઈપનું લખ્યું, પછી કમ્પોઝિશન કર્યું, સ્ટુડિયો પર રવિ રાહુલના ત્યાં પહોંચી ગયા અને ફર્સ્ટ મારું સોંગ રવિ રાહુલના ત્યાં જો પહેલું સોંગ થયું હોય ને તો આ સોંગ, અને ત્યારથી જ એમના સ્ટુડિયો પર પહેલું સોંગ હિટ. અને સોંગની 2 કડી. અલ્યા હળી કરતા પહેલા કરજો એક જ વિચાર, મારું નોમ લેતા પહેલા કરજો એક જ વિચાર, હું તો છોડી દે મારી માતા નહીં છોડે, હું તો છોડી દે મારી માતા નહીં છોડે. આ ટાઈપનું સોંગ છે. વાત સાચી છે, હું છોડી દે મારી માતા નહીં છોડે. જી. સિંહણ જેવી માતા મારી બેઠી અડીખમ. જી, સિંહણ જેવી માતા મારી બેઠી અડીખમ. એ સોંગ લગભગ 2-3 મહિના પહેલા જ રિલીઝ કર્યું હતું મારી ચેનલમાં. ચેહરમાનું સોંગ છે, બહુ ખૂબ સરસ સોંગ છે અને સારું એવું ચાલ્યું પણ ખરી. એની અંદર બતાવવામાં એ જ માંગ્યું છે કે કોઈની શું તાકાત કે મારું લે નામ. લિરિક્સ એના એવા છે, કોઈની શું તાકાત કે મારું લે નોમ, સિંહણ જેવી માતા મારી બેઠી અડીખમ. શબ્દો આવા છે. કોઈની શું તાકાત કે મારું લે નોમ, કોઈની શું મજાલ કે મારું લે નોમ, સિંહણ જેવી માતા મારી બેઠી અડીખમ. જ્યાં સુધી સિંહણ જેવી માતા અડીખમ બેઠી છે ત્યાં સુધી મને કાંઈ થાય નહીં. જી. અચ્છા, એક્ટર તરીકે તમે કઈ રીતે જુઓ છો? કારણ કે અમે ઘણા બધા તમારા સોંગ જોયા જેમાં જી 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 આપણને એમ થાય કે કોઈ કોરિયોગ્રાફર તમને હેલ્પ કરતું હશે કે કઈ રીતે કરો છો? જી જી 90% સોંગની સ્ટોરી, જ્યારે હું સોંગ લખતો હોય ત્યારે સ્ટોરી મેં નક્કી કરી લીધી હોય કે આવું અંદર કરીશું તો સારું લાગશે, એટલે સ્ટોરી મેં બનાવી દીધી હોય છે. પણ વિડીયો ડિરેક્ટર હોય એમનો પણ સાથ સહકાર મને સારો એવો હોય છે. અને એક્ટિંગ હું જ્યાં સુધી માનું છું કયા વિડીયો ડિરેક્ટર સાથે કામ કર્યું? જે વિડીયો ડિરેક્ટરમાં નીતિનભાઈ પટેલ, ખૂબ મોટું નામ છે ગુજરાતી આલ્બમ્સની અંદર, એમના પણ કામ કર્યું છે એમની જોડે. પછી સુરતની અંદર જીત પટેલ કાનાની, પછી ભવદીપ પટેલ, પછી આપણે અહીંયા કુજાડની અંદર છે બાપુ ઝાલા, એમનું પણ સારું એવું કામ છે. બધા સારા એવા ડિરેક્ટરો જોડે કામ કર્યું છે. તમારા ફેવરિટ સિંગર કોણ? મારા ફેવરેટ સિંગર જોવા જઈએ તો જિગ્નેશ કવિરાજ. જી, એમને એક મારા મોડેલ તરીકે માનું છું કે એમના તરફથી મને પ્રેરણા મળે છે. જિગ્નેશભાઈનું કયું ગીત તમને સૌથી વધારે ગમે? સૌથી પહેલા તો મને જ્યારે સાજણ લાખોમાં એક આવ્યું હતું એ સોંગ ત્યારે ખૂબ ગમતું. મારા લાઈવ પ્રોગ્રામની અંદર થઈ જાય. ચોક્કસ. હો સાજણ લાખોમાં એક દોતે હો નાની રેખ, સાજણ લાખોમાં એક દોતે હો નાની રેખ, તારી રેખ મારા પ્રેમનું નિશાન છે, આ તારી રેખની યાદ મને આવશે. આ સોંગ મને ત્યારથી બહુ ગમતું હતું જ્યારે જિગ્નેશભાઈ આ સોંગ, અને ત્યારથી મને જિગ્નેશભાઈ કવિરાજનું અવાજ પણ વધારે ગમતો હતો. પહેલાથી ગમતો હતો કે જ્યારે તમારા હમ સોંગ આવ્યું ત્યારથી, પણ એ પછી સાજણ લાખોમાં એક પછી મારો ફેવરેટ સિંગરમાં જો લિસ્ટમાં ટોપ ઉપર હોય તો જિગ્નેશભાઈ. જી. અને તાજેતરમાં જે જિગ્નેશભાઈનું ગીત આવ્યું છે, જી, ધીમા ધીમા, હા, એ ગીત થઈ જાય. ઓ મારા મલક ના મેના રાણી, ધીમા ધીમા હાલો રે, મારા મલક ના મેના રાણી, ધીમા ધીમા હાલો ને. અને કુદરત પણ એમનું ખૂબ ચાલ્યું, બહુ ચાલ્યું. જી જી. અને અત્યારે હું માનું છું રોજ લગભગ 1 મિલિયનની 100% આગળ વધી રહ્યું છે. હા હા. જિગ્નેશભાઈની જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે સૌથી નવાઈની જો વાત છે ને એ છે કે આલ્બમનો જો સુપરસ્ટાર કહીએ ને જી,
તો એ જિગ્નેશ કવિરાજ તરીકે સૌ કોઈનું અને નાના નાના બાળક પણ કદાચ હું માનું છું કે કોઈ બાળક એવું નહીં હોય કે જિગ્નેશ કવિરાજ નામ ના સાંભળ્યું હોય અથવા તો એને ચહેરાથી ના ઓળખે. જિગ્નેશને હું એ રીતે જોઉં છું કે બોલિવૂડમાં જો વાત કરવામાં આવે ને તો વરુણ ધવન બરાબર, વરુણ ધવન હોય ને આમ એક બાળક છે ને એને ઓળખે અને એ બી જાણે એમ બાળક સાથે બાળક જેવો બની જાય અને એવું જ આપણને આપણા જીગામાં જોવા મળે છે. એટલે એક આપણી ગુજરાતની સારામાં સારી ઓળખ જીગાભાઈએ પ્રસ્થાપિત કરી છે. ચોક્કસ. તમે લાઈવ શોમાં પણ જતા હશો? જી. ત્યાં ખાસ કરીને કેવા અનુભવ, કોઈ સારા કડવા નરસા અનુભવ? શરૂઆતના સ્ટેજ શોની અંદર તો મને બહુ કડવા અનુભવ થયા. જ્યારે ઘરથી નીકળીને ડાયરેક્ટ સ્ટેજ ઉપર જવું ને એટલે બહુ જ કડવો અનુભવ. 2007-8ની વાત કરીએ, જ્યારે સિંગિંગ લાઈનમાં ખૂબ નવો હતો ત્યારે અમારા ચેતનાબેનનો એક પ્રોગ્રામ હતો અને ત્યાં જેન્ટ્સ સિંગરની જરૂર હતી એટલે બેનનો પ્રોગ્રામ બીજી જગ્યાએ હતો અને અહીંયા મને વન મેન શો તરીકે મૂકી દીધો હતો. ઓકે. અમદાવાદની અંદર જ. તમે એકલા? જી. અને ત્યાં અમરેવાડી બાજુ પ્રોગ્રામ હતો. ત્યાં બધા અમરેવાડીની અંદર ખૂબ બધા આર્ટિસ્ટો પણ રહે છે. ત્યાં કડવો અનુભવ એવો કે સ્ટેજ ઉપર ત્યારે મેં વાત કરી શરૂઆતમાં વાત કરી એ રીતે કે મણિરાજભાઈ પછી જો પોપ્યુલર સ્ટાર હોય તો વિક્રમભાઈ ઠાકોર હતા, બરાબર. ત્યારે એટલે વિક્રમભાઈ બહુ ચાલતા હતા અને આપણને ગમે એમ વિક્રમભાઈનું સિંગિંગ બહુ ગમતું હતું મને. એટલે મારો અવાજ પણ એ ટાઈપ કાઢવાનો પ્રયત્ન હોય કારણ કે પોપ્યુલર જે ચાલતો હોય એ ટાઈપનો. એટલે હું એમના અવાજમાં ગાતો હતો પહેલા. ત્યારે એ અનુભવ મને થયો હતો કે સ્ટેજ ઉપર જ્યારે ગયા ત્યારે સૌથી પહેલા એ લોકોએ મને ગવડાવ્યું. લગ્નનો શો હતો અને ત્યાં બધા સ્ટેજ ઉપર જે આર્ટિસ્ટ હતા બધા આમ કહેવાય ને કે નામચીન કે શીખેલા હોય એમ, જેમને સિંગિંગનો અને વાંચીનો પણ અનુભવ હોય અને ઓડિયન્સ જે સામે હોય એ બધાને ઝીલવાનો પણ અનુભવ હોય. અને જેટલા પણ આર્ટિસ્ટ હતા, કીબોર્ડ પ્લેયર હતા, બરાબર, ડ્રમસેટ પ્લેયર, એ બધા એમ પોપ્યુલર કહેવાય ને કે મોટા મોટા સિંગરો જોડે કામ કરેલા. ફ્લૂટ પણ જાતે વગાડે એવા સિંગરો પણ હતા ત્યાં આગળ. ત્યાં મને મૂક્યો હતો એટલે અનુભવ એવો કે મેં ગાયું ને એટલે એ લોકોએ ચલાવી લીધું. મારી એ વખતે 700 રૂપિયા કંઈક નાઇટ નક્કી કરી હતી કે ભાઈ 700 રૂપિયા નાઇટ છે. મેં તો વાંધો નહીં. પછી મેં અડધો પ્રોગ્રામ પતી ગયો, રિસેસ પડી. 700 રૂપિયા નાઇટ એટલે એમાં કલાક 2 કલાક ખેંચવાનું? 5 વાગ્યા સુધી? પોરોડિયા 5 વાગ્યા સુધી, જ્યાં સુધી પ્રોગ્રામ ચાલે ત્યાં સુધી 700 રૂપિયા નાઇટમાં નક્કી થયું હતું. એમ ઘણું એટલું સાથ આપે? સાથ તો શરૂઆતમાં તો ના જ આપે. અત્યારે તો માતાજીની દયા, તમે રાતે 10 વાગે ચાલુ કરો, મોર્નિંગના 10 વગાડો, અત્યારે સાથ આપે. પણ ત્યારે તો શું, રિયાઝ નહીં, કઈ જ નહીં. એટલે ઘરેથી ડાયરેક્ટ ઉઠાઈને સ્ટેજ ઉપર લાવ્યા એવી હાલત હતી. ફર્સ્ટ ટાઈમ સ્ટેજ શો, એમ પહેલો સ્ટેજ શો છે. ત્યારે એવું બન્યું હતું, એમ 700 રૂપિયા નાઇટમાં નક્કી થયું હતું. 2 વાગ્યા ત્યાં સુધી તો ગાઈ લીધું. પછી રિસેસ પડી એટલે ભાઈએ મને 300 રૂપિયા આપ્યા હાથમાં કે લો તમે જતા રહો ઘરે. વાત થઈ, મેં કીધું 300 રૂપિયા કેમ, 700 રૂપિયા. મને પહેલા એવું કીધું કે 700 રૂપિયા જેવું ગાઓ પછી તમને 700 રૂપિયા માંગજો એમ. એટલે ત્યારે બહુ હર્ટ તો બહુ થયું કે આવું એમ. અને એ પછી એ લોકોએ ગાવાની શરૂઆત કરી. હું ત્યાંથી નીકળી ના ગયો, સ્ટેજની પાછળ હતો. એ લોકો બહુ બધા ધુરંધર બહુ સારું જ ગાતા હતા, બરાબર. પણ એક કહેવાય ને કે મારી ટીકા કરી હોય, મસ્કરી કરી હોય, જે પણ હોય એમ, બરાબર. એ પછી મેં નક્કી કર્યું ને એ ભાઈએ પણ મને બહુ સારો એવો બહુ શીખવાડ્યો હતો કે ભાઈ ગાતા ના આવડતું તો સ્ટેજ ઉપર ના ચડાય. કોઈની કેસેટ વાગતી હોય તો અનુભવ કરી લેવો ભાઈ હું ગાઉં છું. આમ એક મનની અંદર એવું ગાંઠ વાળી લેવી હું જ ગાઉં છું ને મનમાં સંતોષ કરી લેવો એમ. એટલે ત્યારે એવું થયું હતું કે ખરેખર હવે મહેનત કરીને આગળ વધવું છે, બરાબર. કંઈક બની બતાવી, કંઈક કરી બતાવે તો સ્ટેજ ઉપર ચડવું, ને તો લાઈફ ટાઈમ સ્ટેજ છોડી દેવું. એટલે એવું કહેવાય ને કે એ અનુભવ પરથી આપણને ઘણું શીખવા મળ્યું. 100%. અને કદાચ એક ટીકા થઈ પણ ત્યાર પછી ઘણી બધી ટીકાઓ અટકી ગઈ. અને જો ત્યારે હું તો એ વ્યક્તિને એવું માનીશ કે ખરેખર એ વ્યક્તિ મને ના મળ્યા હોત ને તો અત્યારે આ જગ્યા પર ના હોત, બરાબર. કેમ કે મહેનત ના કરી હોત. મને એવું કે હું સારું જ ગાઉં છું. કોઈ કદાચ સારું ના ગાતું હોય તમે કહો બહુ મસ્ત ગાયું છે એટલે એને એવું થઈ જાય કે ના હું સારું જ ગાઉં છું. પણ આ લાઈનની અંદર બહુ ઓછા લોકો એવું આવે છે કે તમારી ભૂલ તમને કે, અને હું તો એવું માનું છું કદાચ આપણી ભૂલ કદાચ કોઈ કે આપણને કંઈક શીખવા મળતું હોય ખોટું ના લગાડવું જોઈએ, પણ એ પછી એ સુધાર્યા પછી એ પ્રયત્ન કરવો જોઈએ ફરી આ ભૂલ ના થાય. અને જેણે આપણને આપણી ભૂલ કીધી છે એ વ્યક્તિને બી પસ્તાવો થાય ખરેખર મારા કહેવા પછી આ ભાઈ કેટલો આગળ છે. વાત સાચી છે. જી. આગળ હવે ખાસ કરીને શું કરવું છે, કયા ફિલ્ડમાં આગળ જવું છે? સિંગિંગની વાત કરીએ તો સિંગિંગમાં ક્યાં જવું છે? એક્ટિંગ તરફ હજુ મહેનત કરવી છે? બીજા આલ્બમ બનાવવા છે? બીજા લિરિક્સ લખવા છે? શું કરવું છે? એક્ટિંગની વાત કરીએ તો નાનપણથી જ એક સપનું કે મોટા પડદાની જે મૂવી આવે, બરાબર, ત્યાં લીડ રોલમાં હીરો તરીકે
બરાબર. અને સિંગરની અંદર પણ હું જ કે પડદા પર જ્યારે મારો ફોટો હોય કે હું જાતે હીરોમાં હોઉં તો મૂવીની અંદર ગીતો પણ મારા હોય, એ લેવલ સુધી પહોંચવું છે અને એ માટેના પ્રયત્નો ચાલુ છે. બધાનો બહુ સાથ સહકાર પણ છે, માતાજીની દયા આશીર્વાદ છે. અને આગળ તમારા કોઈ ગીત કે આલ્બમ આવી રહ્યા છે? જી, ખાસા બધા સોંગ બધા પેન્ડિંગ છે. ભાઈબંધી પરના સોંગ છે, 2-3 માતાજીના છે, પછી મેલડીનો દીવો બળે એ ટાઇટલ બી પેન્ડિંગ છે, પછી દુશ્મની પરના 2-4 ટાઇટલ છે માતાજીના છે, 2 શેડ સોંગ છે. બહુ બધા લગભગ 10-12 આલ્બમ પેન્ડિંગ છે, જે એમાંથી 4 રેકોર્ડિંગ થઈ ગયા છે અને બીજા રેકોર્ડ કરવાના બાકી છે. એ પછી રેકોર્ડ થયા પછી શૂટ થશે. અચ્છા, જ્યારે સ્ટુડિયોની અંદર રેકોર્ડ થતું હોય જી, અને એક લાઈવ ઓડિયન્સ હોય, તમારી સામે 2, 5, 10 હજાર લોકો હોય, જી, એ બંને અનુભવ કેવા? સ્ટુડિયોમાં કોઈ જ ના હોય, તમે એકલા છો. સ્ટુડિયોની અંદર જો કે ગાવું તો બંને જગ્યાએ એક જ જેવું હોય, બરાબર. પરફોર્મ જે લાઈવમાં કરતા હોય એવું જ આપણે પરફોર્મ સ્ટુડિયોમાં આપવાનું હોય છે, બરાબર. પણ લાઈવની અંદર વધારે ફિલિંગ્સ વધારે આવે અંદરથી. મને 100-200 માણસ કે 500 માણસની અંદર ગાવું હોય ને તો અંદરથી ઈચ્છા ના થાય, એવું થાય કે શું ગાવાનું, મૂડ ના રહે. પણ જ્યારે ઓડિયન્સ 5-10 હજાર પબ્લિક હોય ને ત્યારે અંદરથી ઉમળકો આવે કે કેવું ગઈ લઉં ને કેવું આમને પીરસી દઉં કે આ બધાને મોજ પડી જાય એમ. સ્ટુડિયોની અંદર પણ ગાવાનું એવું હોય, મ્યુઝિક ડિરેક્ટર હોય જોડે અને આપણે હોય, એટલે રેકોર્ડિંગ રૂમની અંદર મોજે મોજ જ હોય. એટલે દર્શક મિત્રો, કહેવાનો મતલબ એ છે કે સૌથી મહત્વની જે બાબત છે ને એ છે કે તમે કોઈ પણ જગ્યા હો, સ્ટુડિયોની અંદર હોય કે પછી ફિલ્ડમાં બહાર હો, પણ એને એન્જોય કરો, એની સૌથી વધારે મજા છે. કારણ કે સ્ટુડિયોમાં જ્યારે એ કહેવાય ને કે પિન ડ્રોપ સાયલેન્ટ હોય ને ત્યારે જ એનું આલ્બમ બનતું હોય છે ને એ બહાર પડતું હોય છે. અને ઓડિયન્સમાં જ્યારે 5000 કે 10,000 લોકોની જે ચીચિયારીઓ હોય, જે ચીયરઅપ કરતા હોય, અને ત્યારે આપણને એ ઉત્સાહ બેવડો કરતા હોય છે કે હજી આપણે બીજું ગાઈએ, હજુ આપણે બીજા ગીતો આપીએ, અને એને કારણે સવારે 5 વાગે ને તો આપણને થાક નથી લાગતો. તો જે પ્રમાણે જીગર ખૂબ મજા આવી મને. એક મને એ પણ આશા છે કે જે પ્રમાણે આપણે વાત કરીને, કારણ કે મેં તમારી એક્ટિંગ જોઈ, લિરિક્સ જોયા, સિંગિંગ તો છે જ, તો આ જ ક્ષેત્રમાં હજુ તો ખૂબ આગળ જશો એવો મને પૂર્ણ વિશ્વાસ છે. અને ખોડલ મામા આપણે શ્રદ્ધા છે, તો આપણે પણ મા ખોડલને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે અને તમારા પરિવારના સૌ કોઈમાં બધામાં સુખ, સંપત્તિ અને શાંતિ મળી રહે. ધન્યવાદ.